એમ કહેવાય કે સારંગપુર ગામની અંદર વિચરણ કરતા કરતા સ્વામિનારાયણના સંતો આવે છે અને ત્યાં સંતોનું અપમાન થાય છે. સંતોને એવું કહેવામાં આવે છે કે તમે સુખડિયા છો, તમે ભૂખડિયા છો, તમે સુખડી ખાવા માટે આવે છો, તમે લાડુડી ખાવા માટે આવે છો. એટલે સંતો એમ કહેવાય કે રિસાઈ અને બોટાદ મુકામે બધા સંતો જતા રહે છે. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ એમ કરતા કરતા એમ કહેવાય કે સારંગપુરની અંદર 4 વર્ષ સુધી દુકાળ પડે છે. ત્યારે ત્યાંના કાઠી દરબાર એવા વાઘા ખાચરના મનની અંદર આવે છે કે ચોક્કસ આપણે આ સંતોનું દિલ દુભાવ્યું છે અને એટલા માટે આ સંતોનો રાજીપો રહ્યો નથી, માટે આ દુષ્કાળ પડ્યો છે. વાઘા ખાચર પોતે બોટાદની અંદર જાય છે અને બોટાદની અંદર પ્રણામ કરી સંતોની માફી માંગે છે અને સંતોને કહે છે કે તમારા કંકુ પગલા અમારા ફરીથી સારંગપુરમાં કરો તો પછી અમારા સારંગપુરનું કલ્યાણ થાય, એ વિના અમારા સારંગપુરનું કલ્યાણ થશે નહીં. સારંગપુરની અંદર સંતો આવે છે. ગામના સીમાડાની અંદર ફરતા ફરતા એમ કહેવાય કે 2-4 પાળિયા જુએ છે, ખાંભીઓ જુએ છે અને એક ખાંભી વાઘા ખાચરને કહે છે કે વાઘા ખાચર આ ખાંભી કોની છે? ત્યારે વાઘા ખાચર કહે છે કે ઉગા ખાચર, અને ઉગા ખાચર મારા પિતા થાય અને એમના પિતા અમરા ખાચર, આ અમરા ખાચરની અમરા ખાચરની ખાંભી છે. ત્યારે એના પર માથે હાથ મૂકી અને ગોપાલાનંદ સ્વામી એમ કહે છે કે વાઘા ખાચર આ ખાંભી અમને મળે ખરી? ત્યારે હરખભેર એમ કહેવાય છે કે વાઘા ખાચર એવું કીધું કે અમારા પિતૃનો મોક્ષ થતો હોય તો ખાંભી લઈ જાઓ, એમાં અમને કોઈ વાંધો નથી. ગામના સીમાડાની અંદર, સારંગપુરના સીમાડાની અંદર એમ કહેવાય કે ખાંભીને લાવવામાં આવે છે. બોટાદથી કાના નામનો કડિયો હોય છે, એ કડિયાને બોલાવવામાં આવે છે અને કોલસા વતે, કોઈ પેન્ટિંગ કે કોઈ બ્રશ વતે નહીં, કોલસા વતે એમ કહેવાય કે હનુમાનજી મહારાજનું ચિત્ર જે છે એ ગોપાલનંદ સ્વામી જે ખાંભી હોય છે એની બીજી બાજુ ચિત્ર દોરે છે અને કાના કડિયાને માથે હાથ મૂકીને એમ કહે છે કે તને આવડે ને એવી હનુમાનજીની મૂર્તિ પૂજો, આમાં મૂર્તિ બનાવો. ત્યારે કાના નામનો કડિયો જે છે એ હનુમાનજીની મૂર્તિ બનાવે છે અને એ મૂર્તિ આ જગતની અંદર જે પૂજાય છે એ સારંગપુરની પ્રગટ હનુમાનની મૂર્તિ છે. એની એક બાજુ દરબારનો પાળિયો છે અને બીજી બાજુ એમ કહેવાય કે હનુમાનજી મહારાજની મૂર્તિ છે. એટલે કે કળિયુગની અંદર એક બાજુ સુરવીરતા, એક બાજુ શૌર્ય અને બીજી બાજુ હનુમાનજી હોય એટલે પ્રગટ સ્વરૂપની અંદર હનુમાનજી પૂજાય ને પૂજાય. અને એટલા જ માટે આપણા કવિએ કીધું છે કે ભક્તા દુઃખ પ્રભુ ભજે એસી બાતે અનેક, ભક્તા દુઃખ પ્રભુ ભજે એસી બાતે અનેક, પણ દાસ ભજે દુઃખ દેવરો એસો અંજની જાયો એક. તમારે દુઃખ પડે એટલે ઘણા બધા ભગવાનને ભજવા બેસી જાય, પણ જ્યારે ભગવાનને દુઃખ પડ્યું હતું, સ્વયં રામને દુઃખ પડ્યું હતું, ત્યારે એને ભજવા પડ્યા હતા, હનુમાનજીને ભજવા પડ્યા હતા. અને એટલા માટે કહેવામાં આવ્યું છે કે ભક્તા દુઃખ પ્રભુ ભજે એસી બાતે અનેક, પણ દાસ ભજે દુઃખ દેવરો એસો અંજની જાયો એક. એવો અંજની જાય હનુમાનજી મહારાજ આવતા હોય ત્યારે ફરીથી આપણા મંડળના કલાકારોને વિનંતી કરીએ કે સરસ મજાના હનુમાનજી મહારાજના ભજનો લઈને આવે. કૃષ્ણ દેવી જય, જોર કૃષ્ણ ભજો તમે કૃષ્ણ ભજન કહેવાના હે હનુમાન મેરી બંદન મારા
હનુમાન